મનીષા જાડેજા જ્વેલરી ગોલ્ડની છે કે નહીં? મોસ્ટ ઓફલી જે પણ ક્વેશ્ચન કરેલ છે ને એ બધા એક જ છે, ઘણાના. ખોટા છે કે સાચા? વાય કારાવદરા ઓઇલી સ્કિન માટે મેકઅપ કર્યું. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? ગુડ ઇવનિંગ. આજે તો મેં ઘણા દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. મેં કીધું કે ચાલો આજે એક બ્લોગ બનાવી નાખીએ. તો આજે જે મારો બ્લોગ હશે એ ક્વેશ્ચન આન્સરનો બ્લોગ હશે. તો ચાલો આપણે બ્લોગની સ્ટાર્ટ કરી દઈએ. ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને જો અત્યારે મારી ફ્રેન્ડ હે, મારી ફ્રેન્ડ બનાવી લીધી છે નવી, તો એ મને એના બ્લોગ છે શૂટ કરી દે છે. બાકી તો હું હંમેશા એના ફ્રન્ટ કેમેરાથી જો શૂટ કરતી, પણ આજે એ છે તો મને એ કરી દેશે. ને જોતા રહેજો મારા બ્લોગ. ને ક્વેશ્ચન આન્સરનો જે આપણે વિડીયો બનાવવાનો છે એ સ્ટાર્ટ કરી દીધો છે. અને હવે ક્વેશ્ચન જે છે એના બધાના જવાબ આપવા માંડું. તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ. બધા સૌથી પહેલાં તો મેં હમણાં થોડા દિવસ પહેલાં જે અમારી એનિવર્સરી ગઈ હતી એનો બ્લોગ મૂક્યો હતો. તો એમાં ઘણા બધા લોકોએ મને એના વિશ કર્યું છે. આલિયા ફેમિલીઝ બ્લોગ, હેપી એનિવર્સરી, થેન્ક યુ. હેપી એનિવર્સરી શીતલ રવિ, થેન્ક યુ. રામ રાણાવૈયા, નાઇસ. અજય બાપોદરા, હેપી એનિવર્સરી. અંકિતાબા જાડેજા, હેપી એનિવર્સરી બોથ. કેતન કારાવદરા, હેપી એનિવર્સરી. દિવ્યા, થેન્ક ગુંજા 55 ઓડેદરા, હેપી એનિવર્સરી. મંજુ પરમાર, હેપી એનિવર્સરી. ધાર્મિક મોઢવાડિયા, હેપી એનિવર્સરી. કલ્પના કારાવદરા, હેપી એનિવર્સરી, થેન્ક યુ. પછી વાછરા ડાયાનો જે હું અમારા ગામમાં ગઈ હતી એ બ્લોગ મેં મૂક્યો હતો. તો રામ રાણાવૈયા, જય વચરાજ, નાઇસ વિડીયો બેન, થેન્ક યુ. જય વસરાજ, આમાં તો બધાનું મોસ્ટ ઓફ જય વસરાજ જ છે. તો બધાને મારા તરફથી જય વસરાજ. ને બીજો કેતન કારાવદરા, જે મેં લગ્નના બ્લોગ મૂક્યા હતા એમાં કોમેન્ટ આવી છે. કેતન કારાવદરા સરસ હો, થેન્ક યુ. શીતલ, નાઇસ વિડીયો, થેન્ક યુ. મનીષા જાડેજા જ્વેલરી ગોલ્ડની છે કે નહીં? તો એ બસ જો એ બ્લોગ આવવાનો જ છે. મીન્સ કે એના બધા કોમેન્ટ છે ને એ વધારે પૂરતા વાંચવાના છે આખા. એમાં મોસ્ટ ઓફલી બધાએ એક જ ક્વેશ્ચન કર્યું છે કે ગહણા છે તમારી જે જ્વેલરી છે એ સોનાની છે કે નહીં? તો શીતલ રવિ, મેકઅપ થયું ત્યારે 8:30 વાગી ગયા. ખબર નહીં કેટલા વાગ્યા. હું તો વહેલી ઉઠી હતી મેકઅપ માટે. તો મસ્ત લાગો છો, થેન્ક યુ. નાઇસ બ્લોગ, થેન્ક યુ. કલ્પના કારાવદરા, મસ્ત લાગો છો, થેન્ક યુ. દક્ષાકી દુનિયા, નાઇસ બ્લોગ, થેન્ક યુ. કેતન કારાવદરા, નાઇસ. દિવ્યા, થેન્ક યુ ભાઈ. અજીત સોલંકી, ખૂબ સરસ લાગે છે હો મારી બેન, થેન્ક યુ ભાઈ. વાય કારાવદરા, ઓઇલી સ્કિન માટે મેકઅપ કયું કરવું એનો વિડીયો બનાવો. તો બેન વિડીયો તો હું જરૂરથી બનાવીશ, પણ હમણાં નહીં બનાવી શકું કારણ કે હમણાં હું બહાર છે અને ઘરે જઈશ ત્યારે જરૂરથી ઓઇલી સ્કિન માટે કયું મેકઅપ કરવું, કયા પ્રોડક્ટ વાપરવા એ બધો વિડીયો બનાવીશ. પછી જીજ્ઞા ઓડેદરા, તમે નેલ એક્સટેન્સર ઘરે કર્યો એ બતાવજો બેન. પાકું બેન, એ પણ હું ઘરે જઈ અને ફરીથી પાછું કરીશ મારા નેલ્સમાં. જો અત્યારે ને તમને બતાવીશ. અત્યારે તો મેં નેલ પોલિશ આજે જ કાઢી, બાકી હજે જે મેં નેલ એક્સટેન્સર મારા ઘરે જ મારી રીતના જ કર્યું હતું, સાદી સિમ્પલ બધા વસ્તુથી. તો હું ઘરે જઈ અને તમને જરૂરથી બતાવીશ. હવે મોસ્ટ ઓફલી જે પણ ક્વેશ્ચન કરેલ છે ને એ બધા એક જ છે, ઘણાના. તો પહેલાં તો કોંગ્રેચ્યુલેશન કીધું છે બધાએ, ઘણા બધાએ. પછી નાઇસ બ્લોગ કીધો છે. લવલી સ્ટાઇલિસ્ટ, ખોટા છે કે સાચા? તો ખોટા નથી, સાચા છે જે ઘણા છે. હરીશ મુઢવાડિયા, ખોટું છે કે સાચું? ના ભાઈ, ખોટા નથી, સાચા હે. નાઇસ બ્લોગ, થેન્ક યુ. આઈ લેબ, કેટલા તોલાનો છે મોટો હાર તમારો? મોટો હાર છે એ 15 તોલાનો છે. એમાં ઇયરિંગ્સ અને
સેટ બે છે ને 15 તોલાનો છે. ભાવના કુટી ગ્રામવાળા છે કે બેન? નાના બેન, મેં જે ગહણા લીધા છે એ ગ્રામવાળા નથી, એ સોનાના જ છે. એવા ગ્રામવાળા પણ આવી જાય. અત્યારે તો ક્યાં ખબર પડે સાચા ક્યાં ખોટા કાપડ એન્ટિકના હે ને, એટલે તમને એવું લાગતું હશે પણ ના, ખોટા નથી. મારા જે ગહણા છે પ્યોર સાચા જ છે, સોનાના જ છે. આશા વડોદરા કોંગ્રેચ્યુલેશન બેન. ને કેટલા તોલા છે ઈ કેજો હો. 15 તોલાનો છે બેન, મોટો હાર છે ને. રાજુભાઈ મોઢવાડિયા હાય હેલો. પૂજા રબારી કેટલા તોલાના છે? મોટો જે સેટ છે એ 15 તોલાનો છે ને નાનાનો તમે આઈડિયો લગાવી લેજો. હવે શાંતિ કેશવાલા પ્રમોશન કરી લ્યો છો કે પછી ગણા લ્યો છો? તો બે કર્યું છે. પહેલાં તો ગણા લીધા છે અને પછી પ્રમોશન કર્યું છે. તો આમાં હે ને મોસ્ટ ઓફલી વધારે પૂરતો એક જ બધાનો સવાલ છે કે ગ્રામવાળા છે કે સાચા હે કે સોનાના હે કે. તો મારા જે મેં ગહણા લીધા છે એ ગ્રામવાળા નથી ને પ્યોર સોનાના જ છે. પછી આ હું જાન લઈને ચંદ્રાવાડા અમે ગયા હતા એ બ્લોગના કોમેન્ટ. વાહ થેન્ક યુ. રામ મોઢવાડિયા ચંદ્રાવાડા કે એની જાન ગઈ હતી, અમારા જે સગા હતા એની જાન લઈને ગયા હતા. કેતન કારાવદરા સરસ હો. થેન્ક યુ. નાઇસ વિડીયો. થેન્ક યુ. નાઇસ વિડીયો બેન. થેન્ક યુ. નાઇસ વિડીયો. થેન્ક યુ. વેરી ગુડ. થેન્ક યુ. પછી મેં ફોન લીધો તો એ વિડીયાના બધા કોમેન્ટ છે. પહેલાં તો સરસ બ્લોગ. નાઇસ વિડીયો બેન. થેન્ક યુ. પછી ઝુલ્ફિક ગલી હી ગોરા શું નામ છે મને કંઈ સમજાતું નથી પણ વેરી નાઇસ. થેન્ક યુ. મંજુ પરમાર ગુડ. થેન્ક યુ. રામ રાણાવૈયા નાઇસ બ્લોગ. થેન્ક યુ. નૈના વાલકી જય માતાજી. જય માતાજી બેન. BL જાડેજા વાહ થેન્ક યુ. દેશી છોરા નાઇસ થેન્ક યુ. કેતન કારાવદરા હમણાં કેમ વિડીયો નો આવતા? દિવ્યા હું કુંજલ ફૂઈ તો એમાં એના વચ્ચે એવું હતું કે મારા ફોનનો કેમેરો હતો ને ઓપ્પોનો જે મારા પાસે ફોન હતો ને પેલો એનો કેમેરો બગડી ગયો હતો ને, તો એટલે હું બ્લોગ શૂટ ન કરતી ને હવે તો મેં નવો લઈ લેતો તો કરું. બાકી તો એ તો ઘેર તો છે નહીં, બહાર છે એટલે રોજ રોજ હું એકને એક બતાવું તમને. કંઈ ફરવા કે જાય ને તો એનો બ્લોગ હું જરૂરથી મૂકીશ. બાકી તો આમાં કેટલા બધા એવા વિડીયા છે મારા કે જેના કંઈના આન્સર દેવાના જ નથી, કારણ કે ટાઈમ ન મળે ને પછી પાછું કંઈ એવું હોય નહીં કે કોઈ ઉતારી લઉં મારી રીતના, પણ કોઈ ઉતારી દે તો વધારે સારું લાગે. અંકિતાબા જાડેજા સો ક્યુટ. થેન્ક યુ. નાઇસ વિડીયો. થેન્ક યુ. કલ્પના કારાવદરા નાઇસ. અંકિતાબા જાડેજા યુ આર સો ક્યુટ. થેન્ક યુ. ભવ્યા સરસ વિડીયો બેન. થેન્ક યુ. જય માતાજી. હેતલ મોઢવાડિયા તમારું ગામ કયું? મારું ગામ ચંદ્રાવાડા અને મારું સાસરું છે એ અડવાણામાં છે અને પિયર છે ચંદ્રાવાડા. તો બસ હવે જો આજે હે ને કોમેન્ટ આન્સરનો બ્લોગ જે છે એનું એન્ડ અહીંયા કરી દઈએ, કારણ કે એના પછી વિડીયો છે બહુ લોંગ થઈ જશે અને જાજો લોંગ વિડીયો બનાવવો મને ન ગમે. તો આમાં તો કેટલા બધા એના વિડીયા છે કે જેના આન્સર હજી કોમેન્ટના નથી દેવાના, તો એ ફરી પાછો એક બનાવી લઈશ. તો આજે તો મોસ્ટ ઓફલી એક જ વિડીયાનું હતું કે તમે મેકઅપ કેવી રીતના કર્યું ને તમે જે સોનાના દાગીના લીધા છે સાચા હે કે નહીં, કે ગ્રામવાળા છે કે નહીં, કે તો બસ જો મેં તમને બધાને કહી દીધું છે સાચા હે કે શું હે કે ગ્રામવાળા હે કે. તો તમે વિડીયો જોજો અને પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. ને આજના વિડીયાનું એન્ડ છે અહીંયા કરી દઉં. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.